आपके सामने एक बड़ा सा रेड बटन है। हाँ है दबा दिया आगे बोलो। આજે એક પેરેન્ટ્સ અમારી પાસે આવ્યા અને કમ્પ્લેન કરતા હતા કે મારું બાળક વધારે એક્સક્લુઝિવ, વધારે ધમાલી અને એક જગ્યાએ શાંતિથી બેસતું નથી. એની ભાષા પણ ખૂબ બગડી ગઈ છે અને એનું બિહેવિયર પણ બધા વચ્ચે પ્રોપર નથી. તો આનું શું કારણ હોઈ શકે? તો આજે એનું એક મેઇન કારણ આપણે એક વાત કરશું. તમે જાણો છો કે હમણાં છેલ્લા 1-2 મૂવી એવા આવ્યા છે કે જેમાં 18+ સીન, વધારે વાયલન્સ, વધારે પડતું ક્રિમિનલ એક્ટિવિટી, વધારે પડતી મારામારી અને વધારે પડતા અપશબ્દ એ મૂવીમાં બતાવવામાં આવ્યા છે. અને આવા મૂવી જ્યારે થિયેટરમાં રિલીઝ થાય છે ત્યારે નોર્મલી પેરેન્ટ્સ હોય પોતાના બાળકને લઈને જતું હોય છે. અને જ્યારે એ લોકોને પૂછવામાં આવે કે આ 10+ કે 18+ વાળું મૂવી છે તો તમે અહીંયા કેમ લઈને આવો છો, તો કોમનલી એમનો આન્સર હોય છે કે અમે એક ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ, વિભક્ત કુટુંબમાં રહીએ છીએ, તો અમે બાળકને ક્યાં મૂકી આવીએ અને બાળકને થિયેટરમાં લાવીએ છીએ તો અમે એમને મોબાઈલ આપી દઈએ છીએ, જેને કારણે એ લોકો મૂવી નથી જોતા. પરંતુ ફ્રેન્ડ્સ, તમે જ્યારે બી મૂવી જોવા જાઓ છો ત્યારે તમને બી ખબર હોય છે કે ત્યાંની સાઉન્ડ ઇફેક્ટ્સ, ત્યાંના વિઝ્યુલેશન એ બધા એક ટોપ લેવલના હોય છે. આપણે એમ માનીએ છીએ કે બાળક મૂવી નથી જોતું, એ તો મોબાઈલમાં જ ધ્યાન હોય છે, પરંતુ એના સાઉન્ડ ઇફેક્ટ્સ અને એના વિઝ્યુલેશન એ બાળકના અનકોન્શિયસ માઇન્ડમાં એક એન્ટ્રી કરી જ લે છે. અને ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મૂવીના ડાયલોગ્સ, એની જે બોલવાની સ્ટાઇલ છે કે એના જે ઇન્સ્ટ્રુમેન્ટલ છે એની અસર બાળકના માઇન્ડ પર જોવા મળે છે. અને એ બાળક થિયેટરની બહાર જઈને થોડાક સમય પછી અનકોન્શિયસલી એ વર્તન કરતું જોવા મળ્યું છે. કારણ કે અમુક મૂવીમાં જે ફાઇટિંગના સીન હોય છે એ જ રીતના સીન એ બાળક સ્કૂલમાં કરતું જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, અમે એમ નથી કહેતા કે તમે તમારા બાળકને મૂવી જોવા માટે ન લઈ જાઓ, પણ જ્યાં સુધી તમારું બાળક પ્રોપરલી એ વસ્તુ સમજે નહીં ત્યાં સુધી તમે એ મૂવી ઘરે જોવાનું અથવા કોઈ પણ સોશિયલ મીડિયા પર જોવાનું પ્રયત્ન કરો, જેને કારણે તમારા બાળકને એ મૂવીથી થોડું દૂર રખાય અને એની ખરાબ જે બી અસર છે એ અસર તમારા બાળકના મગજ પર ન પડે. એક રિસર્ચ પ્રમાણે હમણાં જેટલા બી ગુના થાય છે એને ઓલમોસ્ટ મૂવીના હિસાબે જ એ લોકોએ કોપી કરેલા હોય છે, કે જે હિસાબે મૂવીમાં ક્રાઇમ થાય છે એ હિસાબે એ ક્રાઇમ રિયલમાં થવા માંડ્યા છે. પરંતુ બાળક એ નથી ખબર હોતી કે મૂવી ખાલી 3 કલાકનું હોય છે અને એનો લાસ્ટ એન્ડ આવે જ છે. બાળક એમ સમજતું હોય છે કે મેં પિક્ચરના હિસાબે જે ક્રાઇમ કર્યો છે એનું રિઝલ્ટ મારું તરફ જ આવશે. એટલે ફ્રેન્ડ્સ, બને તો તમારા બાળકને એ વસ્તુ વિશે સમજાવો, અથવા બાળક જો ન સમજતું હોય તો થોડાક વર્ષો માટે થિયેટરમાં જવાનું કે વાયલન્સ પિક્ચર કે 18+ પિક્ચર જોવાનું તમે ટાળો. કારણ કે તમારા માટે એ એક મૂવી જ છે, પરંતુ તમારા બાળક માટે એ એક રિયલ લાઈફમાં થતું હોય એ હિસાબે એ લોકો પોતાના બ્રેનમાં એવી ઇમેજ ઊભી કરે છે અને એની અસર નજીકના થોડાક સમયમાં કોઈ પણ રીતે બાળકના બિહેવિયરમાં દેખાતી જ હોય છે. તો ફ્રેન્ડ્સ, અમારું એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ મૂવી જોવા જાઓ તો એમાં ડિસ્ક્લેમર આવે છે, એ ડિસ્ક્લેમરને ધ્યાનમાં રાખીને તમારા મૂવીનો પ્લાન કરો. થેન્ક યુ.